વડાપ્રધાન મોદી રાજકોટ પહોંચ્યા છે અને ત્યાં જે સમિટનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ડેલિગેશન સાથે વાતચીત કરતા જોવા મળ્યા. તેમના દ્વારા ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે. તમામ જે મહાનુભાવો છે તે પહોંચી ચૂક્યા છે. વડાપ્રધાન મોદી દ્વારા રિબિન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે થયું છે. તેને ડેલિગેશન સાથે વાતચીત કરતા પણ વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જોવા મળી રહ્યા છે. પીએમ મોદી વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. રાજકોટ મોરબી હાઈવે પર આવેલી મારવાડી યુનિવર્સિટી ખાતે 55 એકર જેટલી વિશાળ જગ્યામાં 6 એક્ઝિબિશન ડોમ અને એક મુખ્ય ઇનોગ્રલ હોલ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાંથી પ્રધાનમંત્રી સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સને ખુલ્લી મૂકી ઉદ્યોગકારોને થોડીવારમાં સંબોધન પણ કરવાના છે. આ સમિટમાં 350 જેટલા વિદેશી ડેલિગેટ સહિત કુલ 5000થી વધુ ઉદ્યોગકારોએ ભાગ લીધો છે તથા રિલાયન્સ, અદાણી, ટાટા, ન્યારા જેવી અનેક કંપનીઓ છે કે ત્યાં ઉપસ્થિત જોવા મળી રહી છે. ડેલિગેશન સાથે વાતચીત કરતા વડાપ્રધાન મોદી જોવા મળી રહ્યા છે અને સાથે સાથે મહત્વપૂર્ણ એમઓયુ થાય તેવી પણ શક્યતા છે. પીએમ મોદી રાજકોટ પહોંચી ગયા છે અને તેમણે ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીના 2047ના વિકસિત ભારત સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સરકારની આ એક નવી જ પહેલ છે અને એના થકી વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટની ગિરનારની ગરિમા, સોમનાથનું સત, સાવજની ડણક, સફેદ રણનું સૌંદર્ય અને હુનરોનું હાડમાળાને વૈશ્વિક ઓળખ મળવા જઈ રહી છે. સાથે સૌરાષ્ટ્ર કચ્છનો વ્યાપ પણ વધશે, જેમાં ઉદ્યોગોની સાથે સાથે પ્રવાસન ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. રાજકોટની અનેક કંપનીઓ છે છેલ્લા કેટલાક વર્ષોથી ગન બુલેટ્સ, રિવોલ્વર, રાઇફલ, બોમ્બ સેલ, હેન્ડ બોમ્બ, શેલ, એરક્રાફ્ટ, એરોસ્પેસ કમ્પોનેન્ટ્સ, ટેકનોલોજી તથા મશીનરી બનાવી રહી છે. તેને વેગ આપવા માટે આત્મનિર્ભર ભારત ઇન ડિફેન્સ સાથે નવી દિશાને ધ્યાનમાં રાખી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં ડિફેન્સ પોલિસીમાં રાહતો સાથે એરોસ્પેસ પોલિસીની રજૂઆત પણ થઈ શકે છે. વડાપ્રધાન મોદી ડેલિગેશન સાથે વાતચીત કરી રહ્યા છે. તેમના સાથે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી, મુખ્યપ્રધાન પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. તમામ જે ઉદ્યોગકારો છે તેમની સાથે વાતચીત કરી અને માહિતી પણ મેળવતા વડાપ્રધાન મોદી જોવા મળી રહ્યા છે અને જે ડિફેન્સ ઉત્પાદનો છે એમાં ગુજરાત અને રાજકોટના મહત્વના સ્થાન તરીકે ઉભરી રહ્યું છે. આ સેગમેન્ટને વેગ આપવા માટે સમિટમાં સરેરાશ 10,000 કરોડથી વધુનું એમઓયુ થાય તેવા અંદાજ છે. મારવાડી યુનિવર્સિટી ખાતે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી રાજકોટ પહોંચી ચૂક્યા છે અને આ સમિટમાં તેઓએ ભાગ લીધો છે. તેમના દ્વારા સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ગુજરાત પણ ઉદ્યોગ જગતમાં પોતાનું નામ બનાવે અને આગળ વધે તેવા પ્રયાસો આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત વડાપ્રધાન મોદી ઘણા સમયથી કરી રહ્યા છે. પીએમ મોદી રાજકોટ પહોંચ્યા, વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલનું ઉદ્ઘાટન કર્યું. અદાણી, અંબાણી પણ હાજર જોવા મળી રહ્યા છે. કરોડોનો એમઓયુ થવાનો અંદાજ છે. મારવાડી યુનિવર્સિટી ખાતે મહત્વપૂર્ણ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદી વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું છે. તેમની સાથે અલગ અલગ ડેલિગેશન પણ જોવા મળી રહ્યા છે. વોકલ ફોર લોકલનો જે નારો છે વડાપ્રધાન મોદીએ હર હંમેશ તેઓ કહેતા આવ્યા છે. વોકલ ફોર લોકલ અને વોકલ ફોર લોકલને પ્રાધાન્ય મળે અને મહત્વ મળે તે હેતુથી જ આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્યોગ જગતમાં ગુજરાતનો પણ ડંકો વાગે તે હેતુથી આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પીએમ મોદી રાજકોટ પહોંચી ગયા છે અને વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફરન્સનું તેમના દ્વારા ઉદ્ઘાટન કરાવવામાં આવ્યું છે. મારવાડી યુનિવર્સિટી ખાતે મહત્વપૂર્ણ સમિટ તેને લઈને અલગ અલગ ડોમ પણ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં 55 એકર જેટલી વિશાળ જગ્યા છે કે જ્યાં સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. 6 એક્ઝિબિશન ડોમ અને એક મુખ્ય ઇનોગ્રલ હોલ તૈયાર કરવામાં આવ્યો છે. આ પહેલા વડાપ્રધાન મોદી સોમનાથ મંદિર ખાતે તેમણે શૌર્ય યાત્રાનો કાર્યક્રમમાં હાજરી આપી હતી.
ત્યાં તેમણે ભોળાનાથની પૂજા અર્ચના પણ કરી હતી. વિશાળ તેમની રોડ શોમાં પણ તેઓ ભાગ બન્યા હતા.